જય હિન્દ દોસ્તો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશનમાં. તો વાલા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે કોરોના સમયગાળા દરમિયાન 2020થી જે 18 મહિનાનો બાકી ડીએરીએસ રોકી દેવામાં આવ્યું હતું તેના વિશે. તો આ 18 મહિનાનું બાકી ડીએરીએસ જાહેર, પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ. તો 18 મહિનાનું બાકી ડીએરીએસ કેવી રીતે ચૂકવવામાં આવશે અને કોને મળવાપાત્ર થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે સંપૂર્ણ વાત વિગતવાર કરવાની છે. તો તેમાં આપણે જાણીએ તો સંસદમાં બજેટ સત્રના દ્વિતીય સત્રની શરૂઆતની સાથે જ લોકસભામાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ભોગીઓના 18 મહિનાના બાકી લેણાનો મુદ્દો ઉઠ્યો. પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્ર સરકારની બાકી રહેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યા. સરકારને પૂછવામાં આવ્યું કે કોરોના કાળ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ભોગીઓનું 18 મહિનાનું જે મોંઘવારી ભથ્થું રોકવામાં આવ્યું હતું, શું નજીકના ભવિષ્યમાં તેને રિલીઝ કરવાની કોઈ યોજના છે? જેનો જવાબ આપતા કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપતા કહ્યું કે ડીએ જાહેર કરવાની તેમની કોઈ જ યોજના નથી. સરકારે જણાવ્યું હતું આ કારણ. તો કેન્દ્રીય નાણામંત્રી રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનભોગીઓના મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના હપ્તાનો એરિયસ આપવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું હતું કે જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021ના જાહેર કરવામાં આવેલા મોંઘવારી ભથ્થાને ફ્રીઝ કરવાનો નિર્ણય કોરોના મહામારીને લીધે જન્મેલા આર્થિક કટોકટીને લીધે લેવામાં આવ્યો હતો, જેનાથી સરકાર પરનો નાણાકીય બોજ ઘટાડી શકાય. તો આવી રીતે 2020થી 2021 સુધીનું મોંઘવારી રાહત રોકવામાં આવ્યું હતું. અને કલ્યાણકારી યોજનાઓ માટે ઘણો ખર્ચ. પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારને કલ્યાણકારી યોજનાઓ માટે ઘણું નાણું ખર્ચવું પડ્યું છે, જેની અસર 2020-21 અને તે પછી પણ જોવા મળ્યું છે. બાકી રહેલા મોંઘવારી ભથ્થાના એરિયસ 2020-21 છે, જેના ચૂકવવાનું યોગ્ય સમજવા આવ્યું નથી. અત્યારે પણ સરકાર નાણાકીય નુકસાન એફઆરબીએમ એક્ટ અંતર્ગત નક્કી કરવામાં આવેલા લેવલથી 2 ગણું છે. સરકારે 3,440 કરોડ રૂપિયાની બચત કરી, એટલે કે 34,400 કરોડની બચત કરી. નાણાકીય રાજ્યમંત્રીએ સંસદને જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થાના એરિયસ ન આપીને સરકારે 34,400ને 2.32 કરોડની બચત કરી છે. આ પૈસાનો ઉપયોગ કોરોના મહામારી પેદા થયેલા આર્થિક અસરની સામે લડવા માટે ખર્ચ કરવામાં આવ્યા છે.
તો મિત્રો આવી રીતે કોઈ સરકારી કર્મચારી કે પેન્શનરોને 18 મહિનાનું બાકી ડીએસ આપવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.